અરે ઓય અરે એમ કરો હલાર મૂતો હો હલાર મૂતો બોલતા નહીં નહીં બોલો બાપની છોકરાને બોકડા ગોળ ગંધાય છે. બોકડા ગોળ શીખ કેટલા દાડેથી આવ્યો ને આવ્યો નહીં. અરે આ બાપની છોકરાને બોકડા ગોળ ગંધાય છે. કેટલા દાડાથી નાયો નથી કે મારા બાપની છોકરાને આરી આ ગોમની ઉભેટ એક નંબર ઉભેટ છે. પણ હવે કોક તો કરવું પડશે શાંતિ રાખ. ભલે તું ગંધાતો તો અમે છે જોશે આપણે ઉભરો મારવા નહીં કાકા આપણે મારા નતા ના મારે નતા એટલે આપણે ખાલી ઊંધો પાડી તોડી ઉડ્યો હોય બસ સરપંચ છે પાછું હોય મારું બધું એટલે મારું બધું આજ તો મને કોક દાડે જ દીવે આ રાતનો દાડા તો બીવરા પર રાતનો મને કાપા કઢાયા આજ મને કોઈ દાડો 20 વર્ષમાં આવું આવ્યું નહીં. શું આવ્યું આખો મોસો આખો ઊંધો પાડ્યો. વાયરો નહીં આવ્યો કોઈ ગોટો નહીં આવ્યો સમજણ ના પડી. મારું બધું આ નક્કી આ પેલા બે તો નહીં આવ્યા હોય ના પડી તો ના આવે તો માર્યા જબ્બર માર્યા છે. હવે મારું બધું મારે કોઈ ઊંઘવું નહીં. હવે ઘરે ખાટલો લઈ જાઉં તાર મેળ આવે ઘર ભેગો થઈ જઉં. ઘરે ખાટલો ઉપાડવા દો. મોયા ઘણો ફોકામ હતો પણ ફોકો ઉતરી ગયો મારો બેટો હો. હું તો ઘરે ખાટલો લઈ જાઉં અંદર ઘરમાં જતો રહેવા દે છે. ઓહો અરખાજી હા વાલજીભાઈ આવો. કેમલા ખાટલો ઉપાડ્યો તારે આવડો આ મચ્છર કરડે છે તો મેં કઈ પંખા લઈ જઉં. એટલે એ શું મચ્છર હાવ જૂઠું અરે આ ખરેખર મચ્છર કરડે છે ખોટું બોલે. એટલે અમે આશીર્વાદ ઉડા જો ઓટો મારીને હેડે હરમ છે મચ્છર કરતું હોય તો આ જો કે કેટલા બેટાડા હતા 2-3 મચ્છર બધો કંટાળ્યા બધા ખચેરી ના મચ્છર નહીં કરતા લાગતો પાછું જૂઠું બોલતા હશે. હા નક્કી બિયાણા લાગો છો તમે બોલો. કશું બિયાણા નહીં. અરે બિયાણા જ છો તમે. હવે જિંદગી કાઢી નાખી 20 વર્ષ થઈ ગયા. તમે તો 20 વર્ષ બધા જિંદગી ઊંઝા ભારે ને તમે તો અડધી રાતથી ખાટલો ઉપાડો એટલે મને એવું મોના ને. હવે પંખા તો તારા કઈ સારું અંદર સારા રૂમમાં. એટલે પંખા કરતા અસલ હવા કુદરતી કેવી હવા છે. એ વાલજીભાઈ હાસું કહું આજ તો મારું બધું મને કોક પડસાયો થયો છે એવો. હા એવું બોલો. હા તમે તો તમને સાચું કહી દીધું કોઈ દાડો ને પણ આજ થયો છે પડસાયો. થયું શું આ મારો મોસમમાં ઊંઝો હતો અને આખો મોસમ મારો ઉપર પડ્યો અને હું ભોય પડ્યો મોસમ ઉપર ચડી ગયો. એ તો ઊંઘમાં કદાચ તમે પારથી ફરી ગયા છો ભોય પડ્યા છો તમને એવું લાગે ખાટલો માથે આવ્યો એવું થાય હોય. ઊંઘમાં મોસમ ચડી જાય પર આપણે થઈ જાય ને તમે ભય પડો છો મોસો ચાલી રહ્યા છો હોય મોસો તમારી ઉપર જ આવે ને. હા તો મારું બધું એમ થયું છે હવે શું માનવું કહો. તમે શું ભૂત સમજો છો કોઈ ભૂત છે મને તો બીક લાગી. એટલે ના હોય અમે આખી જિંદગી ગાડી તમારા કરતા ઘણી હોય. ના હવે મને જવા દો. સારું જાવ તમને અમે ચો ના પાડી. હવે હું તો અંદર હોઈ જોવે અમે જઈને ઓટો મારો હજુ બીજા છે મારતા આવજો. મારો જ પડશે અમે તો તમારે કોઈ ખાટલા ઉપાડીને ફરાર અંદર ઊંઝો ટોકો પાડજો કોઈ કામકાજ હોય. હા જરૂર હેડો. હા મારા ઓછા મારા રાતે તડકે છે ને પાછા કે અમે 20 વર્ષથી ઊંઝ્યા છો લાગે બધા ઘરની બહાર ઊંઝ્યા હોય એવું. આ નક્કી થયા કે ઉપાડેલા જ છે અમને સાચું છે ખોટું નહીં. તડકે ના થા હું એ ઓટો મારીને આવું પાછો. બીજા બી આવે એટલે આ શું છે અલ્યા વાલજીભાઈ આ તો કોઈ કીધા જેવું જ નહીં. ચમલે આવડું મોટું લઈને ફરો પણ આ તો ફોરું છે હજી તો હે તાણે ફોરું છે આ તો કોક અમન 2 જણા રાતના મારીને જતા રહ્યા છે. જબર માર્યા. એટલે હાલ પેલા હરખજી રાડ કરતા હતા પડ્યા આખી રાત અમે તો દોડ્યા એવું કે અમે 20 વર્ષ હુઈ ક્ષેત્રમાં કશું હતું ને આ તો ત્યાં કે ખાટલો ઉપાડી આ તો તમે ઓળખી ગયો હું ફાળીએ થી નકા તો બરાબર ફોટો ત્યાં લઈ દીધું. આ તો ગમે અમને સોળ તમે એમ ના અમાર મને ગમે તે ના તો અમે ઘેર હેડ્યા થયું શું તમારી ના ચો ઉપડ્યા ઘરે તો કો પેલા આખી રાતના અમે તો હેરાન થશે. થયું શું પૂછો કોઈ જે ઉલાડી મેરા મી બે માર્યા મોસો ઊંધો પડે મને માર્યા ઉભા જ નહીં થવા દીધા. નક્કી કર્યું તું મોણા હતું નક્કી કર્યું મોણો હતો તારે પણ થોડી ઉડ્યા પણ મારી અમને થોડી ઉડ્યા મારજો. એટલે કોદાર જિંદગી નહીં બન્યું શું જૂઠું બોલો આવું આ મોને નહીં યાર તાણે આ એમને હબેલા જેવું લઈને ફરતા છે મગડા પણ મોને જેવું ચેન્જ કરવું પડે તાણે આ થોડી જ ઉડે છે જબરજસ્ત કદાચ હાથમાં આવી જાય ને હવે કેરેમ જવન મારી વાલજીભાઈ આજ તો કદાચ આવી જાય ને તો ફૂટ છે ને
આખી રાત ફરવાના નક્કી ખબર હે કે કોઈ મોણ જ હતું એવું નક્કી મોણે મને એવું એમ? હતું. હું અમે પગ ધોયા તમે તમે ઉપડ્યા છી બાજુ હવે હાલ અમે ઘેર જશે. ઘેર જશે. ઘેર જવું છે એમ હા પણ આનું લઈ જવું પડશે હવે આ તો લઈ જાઓ હંગા સાચવીને લઈ જાઓ નકા આ તો ફેર થયો કે એવું આવી જાય તો શું આડું કરો હે તમે કહેજો. હું આ ક્ષેત્રમાં ઓટો મારવા જઉં છું એ હેડજે મારા ભાઈ તું બીએ બેન મરી જશે ઓય, ઓય, પૂછવું પડશે. પાછા જોજો રસ્તામાં ચોક અંધારામાં કોઈ બીજા ના છોડતા મારા બેટા મારા પેલા ખાટલા ઉપાડીને ઘરે દોડ્યા હાર્યા બે વાંથી દોડ્યા આ નક્કી પેલા બે જણાનું જ કોમ છે બીજું કોઈ નહીં આની અંદર પેલા મને બે કહેતા હતા ને એ સાચું છે સાચું છે સાચું છે આ પેલા ભમરોજી અને આ મૂર્ખોજી બે જ હોવા જોઈએ આ ત્રણે દોડાવવાવાળા મને નક્કી ખાતરી થઈ ગઈ કે આરે જ હોય બીજા કોઈ હોય નહીં આ નક્કી બદલો વારો કહેતા હતા કે બદલો વારો વાર્યો હાથ તો બદલો હેડો તો હવે પેલા બેને પેલા પકડીને ભેરા કરું પછી વાત આ કર્યું છે બે જણા કે બીજા કોઈ પછી વાત એમની હવે ખેતર પછી જવું હો તો ખરા તાપના નીકળ્યા છો એટલે આ ભૂલી ગયો રાજ એટલે આ મૂર્ખાજી આ તમે મૂર્ખા છો એવું જ બોલો છો કે ભલે ભૂલી ગયો ભલા મોણા તાપ છે? સોબડાની જીભ છે ભલા મોણા વળી જાય ઓમે વળે ને ઓમે વળે ઈ વાત સાચી તમારી હા તમારી જીભે વરે છે ને તમારા હાથે વરે છે કેમ લે હાથ વળે હે હા તમે શું કરીને આવ્યા હમણાં જ્યાં હતા તે શું કોઈ નહીં અમે તો કોઈ નહીં કર્યું ભૂલી ગયા ઘડીકમાં હા હા ભૂલ્યા ને ના ના યાદ આવી ગયું દવાખાનાથી હાજા કરીને લાયા હતા શું કરીને આવ્યા તમે ઈ તો તમને મામી કઈ હેડ્યા તા ને એટલે તમે કરી તો ખરા અક્ષર તમારા વારી એમ ને કઈ બતાયું કરત ને મારા ભાઈબંધે બાપાને કેડી ભાઈટ હતી ચમ તે આ પેલા ત્રણ જણા ભેગા થઈને અસલ શું હતું વાતમાં તમારે તમારે લડવું પડ્યું અચ્છા ખાલી અમે બીવરાવા ગયા હતા ને મને માર્યા તો એ જ બીજું કોઈ નહીં એટલે તમારે પીવડાવ ચમ જવું પડ્યું એટલે અમે ખાલી એનું પાણીમાં આપ્યું હતું પાણી મામા માટે ખાલી જ્યાં કારણ અમે ખાલી ધોળે લગેલ એમાં તો પેલા ભાઈ રમેલા ને પેલા બેઠા હતા કોણ ત્રીજી બેઠા એમાં મારા વર્ષે ધોળ્યા પેલા પછી હું બેઠા ખાલી અમે વડે ખાલી બે વચ્ચે ખાલી નીકળ્યા હું અને બીજું અને હવે એને કહેતા ને કે ઈરાય હતા એમ મેં તો નહીં કીધું પણ હા, મને તો એમ ખબર પડી કહેતા- ગઈ કે હા, તો તમારા તમે- સિવાય બીજું કોઈ હોય નહીં હા, તમારા એટલે ઘા તમારા જ છે એટલે કહેતા ને ભલા થઈને હવે મારે શું લે કેવું પડે પેલા મારા બાબા મને બરોબર ને માર્યા હજી પછી માર્યા નહીં. લે પણ તમારી બુદ્ધિ ઘાસ ખાવા જઈ તમે સુધરો કેટલી વખત તમને ક્યાં ક્યાં કરવાનું પણ હવે સુધરવાની તો જગ્યા હવે સેજ ની ઉપર ના, જતા ભમરાજી, તમે ઓમની વાતે ના ચડશો એટલે આ પણ હું થડતો નહીં પણ આરે મને શું કે આપણે હેડ આપણે ખાલી ટાઈમ પાસ કરો એટલે એટલે આ તો આખા ગોમની માર ખાતા ફરે પણ તમે ખાવ છો શું મેં કીધું ભેગી થોડા પડી આ લાદો લોબુ થઈ યાર તમે ડાયા છો ગોડા વાદે શું કરો છો આવું એટલે પણ મને ગોડો ગણી ભેગા ભેગા આ શું કરું ના પછી ભાઈબંધ છે મારો તો મારા આરે થોડો લાભ ના મળે તો પછી ભાઈબંધ ની છે નહીં ભાઈબંધની ગમે એવી રાખો ભાઈબંધની આ ધંધા છોડ દો આ ધંધો તો હું કદી નહીં છોડું જો છે પણ પછી આજ પછી ભાઈબંધ ધંધો મારો નહીં કર બસ એની હા? ગેરંટી મારી નક્કી હા નક્કી જો તમારો ભાઈબંધ તમારી વાત સમજે હા તો કાયમ માટે મજા થઈ જાય ને કે આના ધોજે તમારા રહે ના, નહીં કોઈ રહે. દાડો નહીં મટે નહીં રે હવે ચમ ભાઈ, કોને કે એને અમન માર્યા અમે એને માર્યા હાટો આપણે માર્યો હાટું વળી ગયું એ પેલા કારી રાડ નાખીને જ્યાં ઘરે તો રાત જોઈ જ રખાઈ ને. હતી એ તો હરકત ઓછા મારે મારા જ નહીં કહો એ હરખાઈ તો ખાલી માર્યો જ હું નહીં તો એટલું જ કહું છું સુધરો ઘણું સારું છે પણ હવે તમે કીધું એટલે અમે આજથી બે જણા સુધરી ગયા બસ. એમને તો તમને ખાલી પાટ જ છોડ્યા મારા જેવો હોત ને તો પાઇપ થી મારો લોખંડની એ તો પણ તમારા તમારા જેવા- હાડકો પોહરો કઈ નાખો તમારા જેવા દેવાનો. જે મને હાથમાં આયા નહીં આવી જ ના ને તમે હાથે મેં આવા જ ના ને હા. આ તો બધા સુધરો ને શું કરો આવું કરો છો હવે કહું છું હવે સુધી જાવ બસ તમે કીધું ને તમારે મોન રાખશે આ એમ હવે આ આ પછી શીખડાવો એટલું આજ પછી રાડે અમારે નહીં આવે બસ આખા ગામમાં ચોય નહીં આવે ગમે એ ફસ્યો ને તો અમારી રાડ બેન નહીં આવે બસ મૂર્ખાજી આ એમ એટલું સુધરો હા તે સુધરી ગયા આજથી આજથી સુધરો છો તો જ તમારે આ વાતની કાયમ માટે મજા રહે ને કે મૂર્ખાજી આના ધોતિયા રહેશી. ના, રહેશે. રાખવા જ નહીં દેજો. સમજી રાખવા જાયજો. જ નહીં. હાલો, હવે આપણે આ વાતનો આ ફેસલો લાવી દીધો આ એમ અને હું શું કહું છું મુખાજી હું શું કહું છું આપણી ખાલી એને જ્યાં મામલો પીવડાયા પાછો બાદ ચીવડી મોટી હતી તો મોટું બધું આ તો હારું કોઈ પેલા ખબર નહીં પડી કે આપણે બે જણ કાઢ્યું દાડે ખબર પડે તો લોસાવા ગઈ શું મારા બેટા બે ઘરને પેસી મારી નાખે એવા છે કોંતીજી છે ને તો બહુ એક નંબર નો પેલો છે ખોજી વાત છે પણ હવે શું કહું છું આપણે આ વાતને આટલે ભૂલી જાઓ અમે પેલું રહ્યું ને આપણા વાળા એ તો ફેલ છે એ તો હું શું કહું છું પણ આપણે આ વાતને આટલે ભૂલી જાઓ રાજજી બાદજી રાત જઈને બાદ જઈ હા આ વાત હવે આજથી ખમાન મજા આજથી આ વાત આ નીકળ જવાનું બારો બસ આ તો કોઈ તમારે એક મારે અને હવે આ કદી કોઈ બીમાર દાડો નહીં. હવે બીવરાવ નોમ બંધ એટલે હવે ઘેરડો હળો તાળો હળો અને હવે આ પાસે કદી આ ધંધો છોડી ગયો બસ હવે